મંગલમ ગૌતમો મંગલમ કુંદ કુંડાર્યો જૈનતન્મસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વામી ભૂત્યા ચકાસ સ્વભાવાય ભાવાય તમે ભણવાનું પૂરું કર્યું? શેમાં કર્યું? આર્ટ્સ કે આર્ટ્સ? આર્ટ્સ. કયો સબ્જેક્ટ? બીએ ઇંગ્લિશ. બીએ ઇંગ્લિશ. ઓનર્સ કર્યું ઇંગ્લિશમાં. એટલે અમારે કલકત્તામાં એવું હોય કે ઓનર્સ લ્યો ને એટલે ત્રીજા વર્ષ એ એક જ સબ્જેક્ટ કરવાનો. 2 વર્ષ મેં 3 સબ્જેક્ટ કર્યા. પછી છેલ્લું જે વર્ષ હતું એમાં ખાલી 8 સબ્જેક્ટ ઇંગ્લિશના જ હતા. હા, અમારે એવું જ હતું. 8 ઇકોનોમિક્સના હોય. પછી છેલ્લા ઓનર્સ ઇંગ્લિશમાં કર્યું અને બાકી હિસ્ટ્રી નહીં હતું. પછી લગ્ન થયા તમારા? હા, મારી સગાઈ થઈ ગઈ હતી. લગ્ન મારી એક્ઝામ પછી થઈ. નો એક્ઝામ આપી દીધી પછી થયા. દર્શન કે બહુ નાનાથી લગ્ન થઈ ગયા છે. મેં કીધું હા લાગે છે એવું કીધું. 20 વર્ષ હોય શું લગ્ન થયા ત્યાં. હવે તો ભૂલાઈ ગયું. અને મને તો એવું ફાવી ગયું છે ને, એકવાર કઈ શું વાત થઈ તો તમે એમ કીધું કે એમ કે જન્મ જયંતિ કોની ઉજવાય એમ. એટલે હજી આપણો જન્મ નથી થયો, આત્મજ્ઞાન થાય પછી વાત. એટલે ઈ તો કેન્સલ થઈ ગયું. અને લગ્ન તો મેં દુર્ઘટના કીધી તો એ કેન્સલ થઈ ગયું. એટલે હવે ઉજવવાની કઈ જરૂર છે નહીં. ગુરુદેવની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું ને તો ગુરુદેવ બહુ ના પાડી, વિરોધ કર્યો કે ના આવું ન હોય. તો પછી બધા કે પણ પૈસા ભેગા કરવા હોય તો શું કરશું? ગુરુદેવ એટલે જન્મ જયંતિ નહીં, પૈસા ભેગા કરવાનું ઇમ્પોર્ટન્ટ હતું. કે ઈ બાને એમ કે પૈસા ભેગા થાય, પ્રભાવ ના થાય એમ તમારે જન્મદિવસ નિમિત્તે. કેટલી ગુરુદેવ ઘણી બધી ના પાડી હતી, પણ પછી આવું બધું આવ્યા કરે. ઈ કે પંચકલ્યાણકમાં ઓલા ઇન્દ્ર થાય ને એવું બધું ક્યાંય શાસ્ત્રમાં છે જ નહીં કે, અને એની બોલી બોલાય ના એવું છે નહીં કે. પણ પછી કોણ બધા પૈસા ભેગા કરવા એટલે ઇન્દ્ર વિન્દ્ર કરી બધું. પણ બેન આ બધા આપણે વાંચીએ પ્રથમાનું યોગ તો એમાં બી આજે બધું દીક્ષાનું ઉજવણું એ તો ખાલી એક તીર્થંકરમાં જ આવે છે. બાકી બધામાં તો હમણાં વૈરાગ આવ્યો ને ગયા ગયા, ધરનાને ખબર ન હોય, ગોતવા નીકળે કે આ ભાઈ ક્યાં ગયા, ત્યારે ખબર પડે કે એ તો મુનિ પાસે બેસીને એટલે તો વૈરાગ આવી ગયો, દીક્ષા લઈ લીધી. તેમાં ઉજવણાનો ક્યાં ટાઈમ રહે? ઈ જ કહું છું. ઓલા ધવલના હમણાં પ્રવચન આલે ને બધા કલ્પનાબેનના, તો એમાં ભૂત બલી ને પુષ્પદંત આવ્યા હતા ને અહીંયા. તો આ લોકોને ખબર ન હોય કે કોન્ટેક્ટ તો કઈ હતા નહીં પેલા. તો એના બેન નો દીકરો હતો ને એ ગોતવા નીકળ્યો કે આ મામા ક્યાં વયા ગયા કે. ગોતતો આવ્યા ને માંડ મળ્યા એને. પછી એને જે બોધ આપે છે ને ઈ પેલું ધવલ છે. 5 ભાગ છે ને ઈ ઓલા છે આપણે કેવા અકલંક ઓલા ભૂતબલ પુષ્પદંત ને આ ભૂતબલી ના. એટલે એવું છે. એને પછી દીક્ષા લઈ લીધી મામા રે, પછી એને બધું સમજાયું. એટલે પેલું ધવલ છે એ સહેલું છે, આમ અઘરું નથી બહુ. Thank you, Dad. Yes. Yes, thanks. Thank you very much. And you seen the photo of Alia? હા, મેં જોયો ને. વેલ, હવે ગાંધી ડોટર્સ માં રિઝેમ્બલન્સ તો આવવી જ જોઈએ ને, નહીતર પછી ખરાબ લાગે. ના, એકચ્યુઅલી તો જીનેશાની ફઈ છે, મોટી ફઈ છું હું. મોટી ફઈ છું, એના બાપાની ફઈ છું. મોટી કયો કે નાની કયો એક જ છે. ના, જીનેનની બેબી માટે તો જીનેશા ફઈ થાય ને. હું તો જીનેનની ફઈ છું, એટલે મોટી ફઈ.
આપણે તો બધે લઈ લેવાનું, આપણે ના પાડવાનું જ નહીં. ચાલો, નાયક સ્વરૂપ પ્રકાશન 14/1/21, પેજ નંબર 49. એમાં નીચેનો પેરેગ્રાફ છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ, જળહળ જ્યોતિ બિરાજમાન છે. દેહ દેવળમાં દેહથી ભિન્ન, આ રાગથી પણ ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન અતિન્દ્રિય જ્ઞાનમય પરમાત્મા અંદર બિરાજમાન જળહળ જ્યોતિ છે. પ્રત્યક્ષ છે માટે અંતર્મુખ જ્ઞાન થતા એ જ્ઞાનમાં પણ પ્રત્યક્ષ થઈ જાય છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. જ્યોતિ કહીને રાગનો અંધકાર એમાં નથી. પ્રકાશમાં અંધકાર ન હોય માટે જ્યોતિ શબ્દ મૂક્યો. અજ્ઞાની કહે એકલું જ્ઞાન નથી, થોડો રાગ પણ આત્મામાં છે. અરે જ્યોતિ છે, સાંભળતો ખરો, આહા જ્યોતિ છે. એટલે ભગવાન આત્મામાં રાગ નથી, એના અનંત ગુણ છે એમાં રાગ નથી, ઉપયોગ લક્ષણ છે એમાં રાગ નથી, અને એના લક્ષ્ય જે શુદ્ધોપયોગ પ્રગટ છે એમાંય રાગ નથી. એટલે જેટલી નિર્મળ પર્યાય છે એ બધી રાગ રહિત જ છે, વિતરાગી પર્યાય છે. એટલે અને આ જે રાગ છે એમ દેખાય છે ને એ તો પરલક્ષી ભાવ છે, એટલે એ તો એમાં નથી એમ. એટલે એ આખું જળહળ જ્યોતિ સ્વરૂપ એમ કે છે ને, એ આપણે શ્રીમદ રાજચંદ્રમાં આવે છે ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ઘર વિચારતો. અને આ જળહળ જ્યોતિ પણ એમાં શબ્દ આવે છે શ્રીમદ રાજચંદ્રમાં. એટલે સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ, જળહળ જ્યોતિ બિરાજમાન છે. દેહ દેવળમાં દેહ ભિન્ન, દેહ થી ભિન્ન નું વિજ્ઞાન કઈ ગાથામાં આવે છે? 31મી ગાથામાં આવે, કારણ કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ના 3 ઇન્દ્રિયોથી ભિન્ન, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયથી ભિન્ન. દેહ થી ભિન્ન, દેહ થી ભિન્ન નું શબ્દ દેહથી ભિન્ન, દેહ થી ભિન્ન નું કૃપાળુદેવમાં તો બધે દેહ થી ભિન્ન જ મોટે ભાગે એ છે. પણ જે ઓલું નો કર્મ નું ભેદ છે એ આમાં લાગુ પડે. 99 ગાથાનું. અચ્છા, 99 ગાથા. દેહ છે એ નો કર્મ આવે ને, નો કર્મ નું ભેદના છે, એટલે એ એમાં લાગુ પડે કે વ્યાપ્ય વ્યાપક નથી થતો આત્મા દેહમાં, બરોબર? અને એમાં વ્યાપ્ય વ્યાપક થાય તો દેહના નાશથી એનો જળ ચેતન થઈ જાય, ચેતન જળ થઈ જાય. જીવ અજીવ નું ભેદનાન કે અજીવ જીવ નું ભેદનાન બધું એક જ છે, બરોબર? ને રાગ થી ભિન્ન એ તો આપણે 174-75 કળશ કીધું. અને ઇન્દ્રિય જ્ઞાન થી 31 ગાથા છે. પછી ઓલો જ્ઞાન થી જ્ઞાન નો ભેદનાન ની ગાથા છે ને ઈ છે. પછી ઓલા 15 ગાથાનું ઝુમખું જે શાસ્ત્ર તે નથી જ્ઞાન, અને શેટિકાની ગાથા, એ બધી ઇન્દ્રિય 35 ગાથા ઝુમખું, અને આ 31 બધા ઇન્દ્રિય જ્ઞાન થી ભિન્ન છે. 35 ગાથાનું ઝુમખું કયું? 10 શેટિકાની, હા શેટિકાની, હા, અને 10 ઓલા જ્ઞાન થી જ્ઞાન ના ભેદનાન ની છે ને. કેટલામી ગાથા છે? માસીને પૂછો. મમ કેટલામી ગાથા છે? આત્માનું શબ્દ ને પૂતગલ અને નવ કઈ છે ને એ બધા જ્ઞાન થી જ્ઞાન ના ભેદમાનમાં 372 થી કેમ કઈક છે. 372 થી જોઈ લ્યો, જોઈને લખજો. હા મમ્મી જોઈ. ઈ તો 15 ગાથાનું ઝુમખું છે. ઈ નંબર કયો એના 15? પેલા કોઈ શુદ્ધ અશુદ્ધ જે શબ્દ તેતું સુંદર તમારો અવાજ કટ થાય છે મમ્મી, તમારો અવાજ કટ થાય છે. કઈ ગાથા બેન લેવું છે? જે શબ્દ તે નથી જ્ઞાન થી, હા ના રે પૂતગલો બહુ ઉદર સ્તુતિ ઈ લેવાની. એનો નંબર કેટલામાં છે? ઈ 373. હા 373 થી 10 ગાથા. અને
પછી આ શુક્ય સુધી અને આ 382 આ જાણીને પણ જીવ પામી નહીં ઉત્તમ. હા, અને ઓલી શેટિકાની 356 થી 65 શેટિકાની ગાથા. પાકું જોઈ 56 થી આ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. આ બધી ગાથામાં જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. આ તો જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન છે ને, એ આ ગાથા ઉપર પૂજ્ય ભાઈના પ્રવચન છે, એનું પુસ્તકનું નામ છે જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન. અને આ શેટિકાની ગાથા એના ઉપર ગુરુદેવના પ્રવચન છે અને ભાઈના છે, પણ આ છપાણા નથી. અને ઓલું રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, એ કેટલા નંબર છે? 373 કીધું ને મમ્મીએ? 90 થી હા 390 થી 390 થી કેટલા? 404 એ 4 છે. 404 છે. સમ્યક અને સંયમ પ્રતાપ પૂર્વાંગગત સૂત્રો અને ધર્મ દીક્ષા ગળી બુદ્ધ પુરુષ જુદું. એક મિનિટ સર્વદા જાણે છે, તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે ને જ્ઞાન છે જ્ઞાયક થી 403 સુધી તમે પાઠ કરાવી છે. 403 15 ગાથા થઈ ગઈ. એટલે જો પહેલે એક લખ્યું શેટિકાની 356 to 365, પછી લખ્યું 373 to 383. બરાબર, 382 છે. 382. ઓકે. એ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. અને આ જે રીત શાસ્ત્ર તે નથી જ્ઞાન. હા, એ છે 390 to 403. હા, અને ઈ પુસ્તક એના ઉપરનું પ્રવચન છે ને ગુરુદેવનું, એનું નામ ભેદ વિજ્ઞાન સાર છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન ને જળ ને અચેતન કીધું. બરોબર. અને 31મી ગાથા, એના ઉપર પૂજ્ય ભાઈશ્રીના 31 પ્રવચન છે, પણ એ છપાણા નથી કેસેટમાં. હા, 8, 9, 10 તો મેં કેસેટમાં સાંભળ્યા છે. હા, એટલે 31 ની આખી કેસેટ જ જુદી નીકળી છે. મેં છે ને ઓનલાઈન છે. હા, એ ઓનલાઈન છે. આપણે આ પ્રવચનસારનું ટ્રાન્સલેશન છે ને, એ પુસ્તક ઓનલાઈન આવી ગઈ આત્મધર્મમાં અને વિતરાગ વાણીમાં, બે માં આવી ગઈ. કીધું ઓલા ચેતનભાઈ રાજુભાઈ ને કીધું કે મુકાઈ ગયું છે તે. હા હા હા, સોરી છે ફ્રીજમાં રાખી. ઈ શોધી રાખી. હા, ચાલો, એટલે આ થઈ ગયું. રાગ થી ભિન્ન, દેહ થી ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભિન્ન અતિન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. ઈ જળહળ જ્યોતિ છે, પ્રત્યક્ષ છે ને અંતર્મુખ જ્ઞાન થતા એ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. છે અને થાય છે, પર્યાયમાં થાય છે અને દ્રવ્યમાં છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, આ એનું અસાધારણ લક્ષણ છે. જ્યોતિ કહીને રાગનો અંધકાર, એટલે રાગ છે ને એ પોતાને નથી જાણતું અને બીજાને નથી જાણતું. જયારે જ્ઞાન છે એ પોતાને જાણે છે અને આ રાગ ને જાણે છે. એટલે રાગ આવ્યો અને રાગ ગયો એ જ્ઞાન ને ખબર પડે છે. એટલે રાગમાં અંધકાર છે, અજ્ઞાન છે, પ્રકાશમાં અંધકાર નો હોય, માટે જ્યોતિ મૂક્યો છે. અજ્ઞાની કહે છે એટલું જ્ઞાન નથી, પણ રાગ પણ આત્મામાં છે. અનાદિથી રાગની ટેવ પડી છે ને, તો એને રાગ જ દેખાય છે. એને જ્ઞાન દેખાડે છે ને, તો એ જ્ઞાન દેખાતું નથી. એમ કે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ને શુદ્ધોપયોગમાં એકલો આત્મા જણાય છે. તો અજ્ઞાની શું કે છે કે અબુદ્ધિપૂર્વક નો રાગ તો છે ને, અહીંયા એવો પ્રશ્ન. એટલે તસ્ય દેશના નાસ્તી, જ્યાં નિશ્ચયની વાત આવે ને ત્યાં વ્યવહારની વાત આગળ કરે ને, તો એ દેશના ને લાયક નથી. જે પકડવાનું છે તસ્ય દેશના નાસ્તી, નાસ્તી પુરુષાર્થી ઉપાયમાં આવે છે. વાઘની ઓળખાણ કરાવી હોય ને તો બિલાડી થી ઓળખાણ કરાવે કે બિલાડી જેવો હોય, તો એ બિલાડીને જ વાઘ સમજી બેસે.
તો તસ્ય દેશના નાસ્તિ એમ. એટલે અત્યારે તમને આ જળહળ જ્યોતિ બતાવી છે, તો અહીંયા રાગ છે એ તમારે જોવાની જરૂર નથી. હવે રાગ તો અનાદિનો કરે છે તું, અને એમાંથી છૂટવાનું છે તારે. તો એ જ્ઞાનમાં આવવાને બદલે એ રાગ તો છે ને અહીંયા આગળ કરે, બરોબર? એવું છે. અહીંયા નિર્વિકલ્પ ધ્યાનમાં એને અબુદ્ધિપૂર્વકનો રાગ દેખાય, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં એને ભગવાન આત્મા ઉપયોગાત્મક પણ જાણે છે, ત્યાં એનું ધ્યાન નથી જતું. અને પછી કે સવિકલ્પમાં આવે પછી તો મને પર્યાય જણાશે, તો અહીંયા એની નજર છે, પર્યાય જણાશે એની. પર્યાયથી રહી ભગવાન આત્માને જાણવાનું કીધું, તો કે સવિકલ્પમાં આવે ને પછી પર્યાય તો જણાશે ને. તો જ્ઞાની પર્યાયને જાણે તો પર્યાય દ્રષ્ટિ નથી થતા, કારણ કે એને અહમ થઈ ગયું છે દ્રવ્યમાં, બરોબર? અને આને નિર્વિકલ્પમાં આવ્યા પછી પર્યાયને જાણવાની ઉતાવળ છે, ભગવાન આત્મામાં ટકી રહેવાની ઉતાવળ નથી એમ. એટલે એ જયારે નિશ્ચયની વાત કરતી હોય ત્યારે વ્યવહારની વાત આગળ કરે એને કુબુદ્ધિ કહેવાય, બરોબર? મંદ બુદ્ધિ છે એ કુબુદ્ધિ નથી, કારણ કે મંદ બુદ્ધિનો ઉપયોગ તો અંતર્મુખ છે. દાખલા તરીકે શિવભૂતિને માતુસ મારુસ કરતા હતા, પણ 12મા ગુણસ્થાન સુધી એને એટલું જ જ્ઞાન હતું, છતાં એને 12મું ગુણસ્થાન વ્યય થયું ને કેવળ જ્ઞાનનો ઉત્પાદ થઈ ગયો સીધો. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ કઈ અગત્યનું નથી, બરોબર? 11 અંગ 12 અંગનું જ્ઞાન છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે, ને એનાથી મોક્ષ માર્ગ ન કપાય, એનાથી નિર્જરા ન થાય, બરોબર? ચાલો વાંચો આપણે. એવો જે જ્ઞાયક એક ભાવ છે, અનાદિ અનંત કહ્યું, નિત્ય ઉદ્યોતરૂપ કહ્યું, પ્રગટ છે એમ કહ્યું, પ્રત્યક્ષ છે એમ કહ્યું, એવો જે એક જ્ઞાયક એટલે જાણનાર 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 શક્તિનો પુંજ, શક્તિને જાણે એની વ્યક્તિમાં જ્ઞાન પ્રગટ થાય છે. જે શક્તિ સંપન્ન ભગવાન જ્ઞાયકને જાણે એ જ્ઞાનની પર્યાયનું નામ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે અને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાયક એક ભાવ છે, બસ જ્ઞાયક એક ભાવ છે. સામાન્ય તત્વ સિદ્ધ કર્યું અનાદિ અનંત. આ છઠ્ઠી ગાથા અને 11મી ગાથા એ બધામાં આ સૂત્ર જેવું થઈ ગયું છે કે જ્ઞાયક એક ભાવ છે, બરોબર? જ્ઞાયક એક ભાવ છે એટલે એના બધા તોરણ બનાવે છે, એના ચાકડા બનાવે છે, અને કોઈ બી પુસ્તક કોઈ ગુજરી જાય એની પાછળ જે પુસ્તક બહાર પાડે એમાં બધામાં જ્ઞાયક એક ભાવ છે, એ હેડિંગ થી એનું પુસ્તક બહાર પાડે. એટલે આ એક સૂત્ર થઈ ગયું છે સિદ્ધાંત, બરોબર? હવે અનાદિ અનંત કહ્યું જ્ઞાયક એક ભાવ છે. એક ભાવ છે એટલે પરંપરાના ભાવ વાળો, બરોબર? છ દ્રવ્યમાં પારિણામિક ભાવ છે, પણ આને પરંપરામિક ભાવ કીધું, કારણ કે આમાં જ્ઞાન દર્શન ગુણ છે, એટલે પોતાને જાણે છે ને બીજાને જાણે છે. બાકીના દ્રવ્ય 5 છે, પોતાને જાણતા નથી, બીજાને જાણતા, એટલે એ પરમ નથી. પારિણામિક ભાવ હોવા છતાં એ પરમ નથી. અનાદિ અનંત. You know, I'm busy just now. Can you call me after an hour, please? No, no, I'll talk to you later. અનાદિ અનંત 6 દ્રવ્યને લાગુ પડે, અને નિત્ય ઉદ્યોતરૂપ સ્પર્શ પ્રકાશમાન જ્યોતિ કીધું ને એ એક ભગવાન આત્માને જ લાગુ પડે છે. એવો જે જ્ઞાયક એટલે કે જાણનાર 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 શક્તિનો પુંજ છે, બરોબર? શક્તિને જાણે તેની વ્યક્તિમાં પ્રગટ થાય છે, બરોબર? માસી તમે કીધું તું ને શક્તિને વ્યક્તિમાં ખબર નથી પડતી, બોલો આમાં શું સમજાયું ને? હે આગળમાં આપણે આવી ગયું ને, સમજાયું ને તમે? હા, એટલે બોલો. શક્તિ એટલે જે જ્ઞાન છે અંદરમાં, કે જે ગુણ છે અંદરમાં સત્તા રૂપે, અને વ્યક્તિ એટલે કે જે બહાર પ્રગટ થાય છે એ. એટલે શક્તિ હોય તો વ્યક્તિ થાય, અને કે હોય પ્રગટ ન હોય તો વ્યક્તિ ન થાય. એટલે એમ કે છે ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ ન કરવામાં શક્તિ જ નથી, તો વ્યક્તિ ક્યાંથી થાય? એમાં ભગવાન આત્મામાં શક્તિ એટલે વ્યક્તિ થાય છે, એટલે શક્તિ સંપન્ન છે. જે શક્તિ સંપન્ન ભગવાન જ્ઞાયકને જાણે એ જ્ઞાનની પર્યાયનું નામ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. હવે અહીંયા છે ને જ્ઞાનના બધા લક્ષણ જુદા જુદા બતાવ્યા, કે જ્ઞાનનું લક્ષણ જાણવું, દર્શનનું લક્ષણ દેખવું, આનંદનું લક્ષણ સુખનું લક્ષણ આનંદ આવે,
એવી રીતે બધા જુદા કીધા ને, તો અહીંયા સ્વસંવેદન કીધું તો બધાને એમ થાય કે આ વેદન છે એ કઈ જ્ઞાનનું લક્ષણ નથી. બરોબર? એટલે સ્વ એટલે પોતાનું, સમ એટલે પ્રત્યક્ષ, અને વેદન એટલે જે જ્ઞાન હોય એ સરસ હોય, એટલે આનંદ સહિત જ એનું વેદન હોય, તો એ જ્ઞાનનો આનંદ છે. બરોબર? એ જ્ઞાન ગુણમાં આનંદ ગુણનું રૂપ છે ને, એટલે એ એને સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન સરસ છે એમ, અરસ નથી. અને એ જે વેદન થયું એને નિજ રસ કહેવાય છે. એટલે જ્ઞાનાનંદ ભગવાન આત્મા કહેવાય. જ્ઞાનથી ઓળખાણમાં આવ્યો, પણ ખરેખર આનંદ આવે ત્યારે જ સાચું લક્ષણ આનંદ છે, ત્યારે જ એને આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાન થયું પણ આનંદ નો આવ્યો તો તમને આત્માનું જ્ઞાન નથી થયું. આનંદ મૂર્તિને જોતા આનંદ આવે છે, પ્રત્યક્ષ એને કહેવામાં આવે છે. એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે ઇન્દ્રિયથી થયું નથી, મન ઇન્દ્રિયના સહારા વિનાનું છે, અને સીધું જ્ઞાનમાં જ્ઞાયકને જાણે છે, માટે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એ જ્ઞાન એક ભાવ છે. એક ભાવ છે એટલે પરમાણિક ભાવ. બસ જ્ઞાયક એક ભાવ છે. સામાન્ય તત્વ સિદ્ધ કર્યું. છ દ્રવ્યમાં પારિણામિક ભાવ છે ને, તો અહીં પારિણામિક ભાવથી જ્ઞાયકને નથી ઓળખાયો, પણ જ્ઞાયક ભાવથી ઓળખાયો. એટલે જ્ઞેયને જાણે તે જ્ઞાયક, એવું જે અપ્રતિબુદ્ધ હતો એને જ્ઞાયકની ઓળખાણ કરવા માટે ઇન્દ્રિય જ્ઞાનથી પરિચિત હોવાથી એને એ લક્ષણ બતાવ્યું. પછી જ્ઞેયને ઈ પર જ્ઞેયને જાણે ઈ જ્ઞાયક નહીં, પણ પોતાને જાણે, સ્વજ્ઞેયને જાણે ઈ જ્ઞાયક. એટલે એ રીતે એને જ્ઞાયકની સિદ્ધિ કરાવે છે. એટલે પ્રસિદ્ધ ઉપરથી અપ્રસિદ્ધ ઉપર, પરિચિત ઉપર અપરિચિત ઉપર, સ્થૂળ ઉપરથી સૂક્ષ્મ અને ભેદ ઉપરથી અભેદમાં લઈ જાય છે. એને જ્ઞાયક એક ભાવ કહેતા. સામાન્ય તત્વ સિદ્ધ કર્યું અનાદિ અનંત. આ સામાન્ય તત્વ છે એ જ ખરેખર આત્મા છે. વિશેષ તત્વ છે એ ખરેખર આત્મા નથી, કારણ કે એ પલટાઈ જાય છે, સમય સમયમાં પલટાઈ જાય છે ને. ચાલો વાંચો. આ છે ને અનાદિ અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ, જ્ઞાયક એક ભાવ છે. આ બધા લક્ષણ છે ને સામાન્ય દ્રવ્ય લાગુ પડ્યા, પર્યાયને નહીં. બરોબર? વિશેષને નહીં. હવે આ એક પાર્ટ પૂરો થયો દ્રષ્ટિના વિષયનો. હવે એ દ્રષ્ટિના વિષયમાં જ પાછો બીજો પાર્ટ આવે છે કે પર્યાયમાં આ રીતની પરિસ્થિતિ છે, છતાં જ્ઞાયક ભાવ છે ને એ રીતે પરિણમતો નથી. એટલે પર્યાયની વાત અને પછી જ્ઞાયક ભાવ દેખાડે છે. એટલે પરિચિત ઉપરથી પાછો અપરિચિત ઉપર. હવે તે જ્ઞાયક ભાવ હવે વિશેષ અપેક્ષાએ સમજાવે છે. પર્યાયનું પેલા પરિસ્થિતિ શું છે એ બતાવે છે. હા, પર્યાયની પહેલા પરિસ્થિતિ પર્યાયની એટલે અનુભવ પેલા. કેમ કર્મનો ઉદય આવે છે, એમાં જોડાય છે, અને નવા કર્મ બંધાય છે. એવું તો અનાદિ અનંત ચાલુ છે ને બધાને જીવને. એ પછી જયારે એ સાંકળ ક્યારે તૂટે કે પોતે જ્ઞાયકનો અનુભવ કરે ત્યારે. બરોબર? આવી સાંકળ છે ત્યારે ભગવાન આત્મા એમાં સમિલિત નથી થયો. એ અલગ ને અલગ જ રહ્યો છે એમ. હવે તે જ્ઞાયક ભાવ હવે વિશેષ અપેક્ષાએ સમજાવે છે. પર્યાયની અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ સમજાવ્યું. હવે પર્યાયની અપેક્ષા દ્વારા પણ એને ત્રિકાળ સ્વભાવ સમજાવવો છે, પર્યાય સમજાવવી નથી. એટલે આ પર્યાય દ્વારા દ્રષ્ટિનો વિષય બતાવે છે. બરોબર? એટલે આવી પર્યાય છે છતાં એને સ્પર્શ કરતો નથી, એના રૂપે થતો નથી એમ બતાવે. તદ્રૂપો ન ભવતી. એટલે પેલા પેરેગ્રાફમાં બે ભાગ પડે છે. એક દ્રવ્યના સીધા લક્ષણ બતાવે છે અને એક પર્યાય દ્વારા દ્રવ્યનું લક્ષણ બતાવે છે. તે સંસારની અવસ્થામાં એટલે મિથ્યાત્વની અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં જ્ઞાયક ભાવ એ મિથ્યા દ્રષ્ટિ થતો નથી. અવસ્થા સંસારની અવસ્થામાં, અજ્ઞાનની અવસ્થામાં સોનું ને સોનાનો ઘાટ બે પડખાવાળો એક પદાર્થ છે, એમ આ આત્મા છે. સામાન્ય પડખું જ્ઞાયક, અનંત ગુણનો પિંડ અને એની
વર્તમાન વર્તતી અવસ્થા હાલતમાં શું સ્થિતિ ભજે છે અને સ્થિતિ ભજવાના કાળે આત્મા કેવો રહી જાય છે એવી માર્મિક વાત બતાવે છે. સમજાણું? બોલો શું સમજાણું? અજ્ઞાનની અવસ્થામાં જે જ્ઞાયક ભાવ છે એ મિથ્યા દ્રષ્ટિ થતો નથી, એ અલગ. એટલે હું મિથ્યા દ્રષ્ટિ નથી. હા, એટલે હું મિથ્યા દ્રષ્ટિ નથી એમ નક્કી થયું ને. હું જ્ઞાયક છું તો હું મિથ્યા દ્રષ્ટિ નથી. તો પ્રયત્ન શેનો થાય છે કે મિથ્યાત્વના વ્યય કરવાનો અને સમ્યકત્વના ઉત્પાદનો વ્યય કરવામાં મગજ રોકાણું છે. તો પ્રયત્ન જ ખોટો થઈ ગયો. જે હું નથી એમાં મારે પ્રયત્ન કરવો છે, જે છું એમાં સ્વીકાર નથી કરવો. બરોબર? એટલે આ પદ્ધતિ લોપ થઈ ગઈ હતી ને, એ ગુરુદેવે બતાવી કે ત્રિકાળીમાં અહમ કરવાથી પર્યાય સિદ્ધિ થાય છે, પણ પર્યાયમાં મિથ્યાત્વ છે ને એને દૂર કરીને સમ્યકત્વ કરવું છે તો કોઈ કાળે નહીં થાય. કારણ કે એક સમયની પર્યાય છે, એ તો પ્રગટ થઈ ગઈ છે, એને ક્યાંથી ફેરવશો? ભૂતકાળની વહી ગઈ ને ભવિષ્યની છે નહીં. તો ત્રિકાળીમાં હું જ્ઞાયક છું ને હું મિથ્યા દ્રષ્ટિ નથી એમ કીધું ને. એટલે એવી રીતે સંસાર અવસ્થામાં, વિજ્ઞાનની અવસ્થામાં સોનું ને સોનાનો ઘાટ બે પડખાવાળો પદાર્થ છે. એટલે શું? એટલે સોનું સોનું જ રહે છે અને નવા નવા ઘાટ જે થાય એની અવસ્થા ઈ થયા કરે ને વ્યય પણ પામે, પણ બધામાં સોનું કોમન રહે. હા, પછી સિદ્ધાંતમાં દ્રવ્ય ત્રિકાળી, પર્યાય પલટતી. હા, એટલે પર્યાય પલટે છે ને, તો પદાર્થની સિદ્ધિ કરો તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ બે વસ્તુ. પણ હું કેવો છું? હું તો જ્ઞાત છું, તો હું એક પડખાવાળો જ છું, બે પડખાવાળો નથી. બરોબર? ઈ હું છું. એટલે આ બીજું પડખું બતાવી અને ત્યારે આત્મા કેવો રહી ગયો ઈ બતાવે છે. એટલે એમ આત્મા છે તે સામાન્ય પડખું જ્ઞાયક, અનંત ગુણનો પિંડ. એની વર્તમાન વર્તી અવસ્થા હાલતમાં શું સ્થિતિ ભજે છે કે ઈ પોતાના જ્ઞાયકની સન્મુખ નથી પર્યાય, તો દ્રવ્ય કર્મની સન્મુખ થાય છે. તો એ દ્રવ્ય કર્મમાં જે ઉદય આવ્યો એનો અહીં પ્રતિભાસ થતા મારામાં એ ઉદય માને છે, કારણ કે પોતાને જ્ઞાન છે એનું તો ભાન નથી. તો રાગ થયો તો નવા કર્મ બંધાઈ ગયા, વળી પાછા એ ઉદયમાં આવ્યા, વળી એમાં આવું અનાદિ ચક્ર ચાલુ જ છે અનાદિનું. બરોબર? અને ત્યારે ભગવાન આત્મા તો એ ચક્રની બહાર છે. એટલે એ આ બધા જળ ભાવ છે, કારણ કે એને જ્ઞાનની નથી ખબર અને જ્ઞાયકની ખબર નથી. બરોબર? તો એ જળ ભાવ થયા અને જળ ભાવથી ભગવાન આત્મા રહી. એટલે જળ ભાવ રૂપે એક ભગવાન આત્મા થતો નથી. શુભાશુભ ભાવ થાય છે પર્યાયમાં, દ્રવ્ય કર્મમાં જોડાય એટલે, અને નવા કર્મ બંધાય છે. જૂના ઉદયમાં આવે, એમાં જોડાય, શુભાશુભ ભાવથી અને પછી નવા બંધાણા. એટલે આવી સ્થિતિ ભજે છે. વર્તમાન વર્તી હાલમાં શું સ્થિતિ ભજે છે તે સ્થિતિના ભજવાના કાળે કેવો રહી જાય છે એવી માર્મિક વાત બતાવે છે. એટલે આ કેવો રહી જાય છે એ કોની વાત છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની. બરોબર? એટલે વાત તો દ્રષ્ટિના વિષયની જ કરે છે, પણ આવું એની પર્યાયમાં આવું છે છતાં એ આવો ને આવો છે એમ બતાવે છે. ચાલો વાંચો. એ સંસારની અવસ્થામાં એટલે અજ્ઞાન અવસ્થામાં અનાદિબંધ પર્યાયની નિરૂપણાની અપેક્ષાથી, એટલે સ્વ અને પર પર્યાય કીધું ને, એનો અર્થ શું થાય? બંધ પર્યાય એટલે મિથ્યાત્વનો ભાવ કીધો ને. હા, અનાદિબંધ પર્યાયની નિરૂપણાની અપેક્ષા. તો એનું નિરૂપણ કેવી રીતે થયું અનાદિબંધ પર્યાયનું? હું અજ્ઞાની છું એમ માને તો બંધની નિરૂપણા થાય ને. નિરૂપણા એટલે શું? સ્થાપના. એ તો છે જ. નિરૂપણ એટલે દ્રવ્ય કર્મના લક્ષ્ય એનું નિરૂપણ થયું ને. બરોબર? અનાદિબંધ. તો પેલા મિથ્યાત્વ થયું કે પેલા દ્રવ્ય કર્મ થયું? બોલો. એમાં તો બે ભેગા અનાદિ મરઘી કે પેલા ઈંડું એના જેવો સવાલ છે. એટલે અનાદિનું છે ને, એટલે એને હેતુ ન હોય. હેતુ ન હોય. દ્રવ્ય કર્મ ને હેતુ નથી અને ભાવ કર્મ ને હેતુ નથી, અનાદિના છે. બરોબર? ઇતરેતર સંબંધ નથી બે વચ્ચે. અનાદિનો એટલે કોઈને એકબીજાનો હેતુ નથી એમ.
એટલે અનાદિ બંધ પર્યાયની નિરૂપણાની અપેક્ષાથી. વાંચો હવે આગળ. એટલે સ્વ અને પર એનો વિભાગ એને અસ્ત થઈ ગયો છે એવા ભાવબંધની પર્યાયની અપેક્ષાથી અથવા નિમિત્ત કર્મનો બંધ જવાબ આવી ગયો. અનાદિનો ચાલ્યો આવે. અથવા નિમિત્તપણે કર્મનો બંધ અનંતકાળથી ચાલ્યો આવે છે એની અપેક્ષાથી ક્ષીર નીરની જેમ દૂધ અને પાણીની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં જળ કર્મ 8 પ્રકારના કર્મ છે. એક ચેતન ને એક જળ એ બેનો અનાદિકાળથી સંયોગ સંબંધ થયો છે. એટલે 8 પ્રકારના જે જળ કર્મ છે ને, તો અહીં ચેતનમાં 8 પ્રકારના એવા ભાવ કર્મ થાય છે. બરોબર? એક જળમાં થાય છે, એક ચેતનમાં થાય છે. બે જગ્યાએ થાય છે. એટલે એક સંજ્ઞ ને એક અસંજ્ઞ. બરોબર? તો એ જા ફરીથી કયો બેન, ફરીથી કયો. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. જીવમાં ભાવ કર્મ થાય, દ્રવ્ય કર્મ જળમાં થાય. તો થાય ત્યાં સુધી 2 જગ્યાએ થાય. બરોબર? બેની પર્યાયમાં થાય, પૂતગલની પર્યાયમાં અને જીવની પર્યાયમાં. ન થાય તો એકેય જગ્યાએ ન થાય. અહીંયા ભાવ કર્મ ન થયું તો માં દ્રવ્ય કર્મ બંધાણા. બરોબર? ન થાય તો ક્યાંય ન થાય. અને અજ્ઞાની છે એ શું માને છે કે મારામાં ભાવ કર્મ થાય છે, એમ રાગાદી મારામાં થાય છે, એક જ જગ્યાએ થાય છે એમ માને. દ્રવ્ય કર્મમાં રાગ ન થાય. અને જ્ઞાની શું કે છે કે દ્રવ્ય કર્મમાં જ રાગ થાય છે, મારામાં રાગ નથી થાય, મારામાં એનું જ્ઞાન થાય છે. એટલે જ્ઞાની એક જગ્યાએ માને છે અને અજ્ઞાની પણ એક જગ્યાએ માને છે, પણ એની પ્રરૂપણામાં ફેર છે. બરોબર? પ્રતિભાસમાં એના તફાવત છે. ઓલા ચેતી ગયા કે આ તો રાગ સંબંધીનું મને જ્ઞાન થાય છે, અને ઓલો ચેતતો નથી, જ્ઞાનને નથી જોતો અને રાગને જુએ છે, તો કે મારામાં રાગ થયો એમ લાગે છે. બરોબર? એટલે ભૂલ થઈ ગઈ એની. એટલે ભાવબંધની પર્યાયની અપેક્ષાએ અથવા નિમિત્તના કર્મબંધ અનંતકાળથી ચાલી આવે છે. ભાવબંધ ને દ્રવ્યબંધ બે અનાદિથી ચાલી આવે છે. એની અપેક્ષાથી ક્ષીર ને નીર, આપણે દૂધ ને પાણી બે એક જગ્યાએ મળેલા છે ને, છતાં દૂધ છે ને પાણી છે. ઓલા આપણે કેવા હંસ હોય ને, એની ચાંચમાં ખટાશ હોય એટલે એને દૂધમાં ચાંચ ભોળે એ ભેગું ઓલા ફોદા થઈ જાય એટલે દૂધ ખાઈ જાય ને પાણી રહી જાય. બરાબર? એમાં ક્ષીર ને નીર છે ને એક જ જગ્યાએ હોવા છતાં જુદું જુદું છે. એટલે ક્ષીર ને નીરની મૈત્રી કેવી છે કે એને અગ્નિ ઉપર ચડાવો તો પાણી બળવા માંડે, દૂધને ન બાળવા માટે થઈને. અને દૂધ ઉભરાઈને અગ્નિને ઠારી નાખે એટલે પાણી બચી જાય એટલા માટે. બેયની મૈત્રી એવી છે. એમ ભાવ કર્મ દ્રવ્ય કર્મની મૈત્રી એવી છે. બરોબર? એટલે ક્ષીર નીરની છે. પછી ઈ પાણી ખલાસ થઈ જાય તો સૂર્ય પાછળ દૂધ માવો એને ખોયા કે ને ભગવાન ને ખોયા કે. શું ખોયું કે 8 કર્મ ખોયા. બરોબર? એને ખોયા કહેવામાં આવે છે. એટલે આ ક્ષીર નીરની જેમ દૂધ અને પાણીની જેમ કર્મ અને પૂતગલો, કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં લાગે છે એક જ પણ છે નહીં. ઓલા આપણે કમલીના પત્ર કીધું હતું ને કે પાણીમાં ડૂબેલું હોય છતાં ઈ રૂપ થયું નથી, કારણ કે બહાર કાઢો તો કોરું કટે, એને રૂવાટી હોય એટલે ભીનું ન થાય. એમ જળ કર્મ 8 પ્રકારના કર્મ છે અને એક ચેતન એક જળ બેનો અનાદિકાળથી સંયોગ સંબંધ છે. બરોબર? એટલે એકમાં ભાવ કર્મ થાય, એકમાં દ્રવ્ય કર્મ થાય. એવી રીતે ભાવ પાપ ને દ્રવ્ય પાપ, ભાવ પુણ્ય ને દ્રવ્ય પુણ્ય, એવી રીતે બધા લઈ લેવાનું. ચાલો વાંચો. આત્મામાં કર્મ નથી ને કર્મમાં આત્મા નથી. ચાંદીમાં સોનું નથી અને સોનુમાં ચાંદી નથી. પાણીમાં દૂધ નથી ને દૂધમાં પાણી નથી, પણ એને સંયોગ સંબંધ કહેવામાં આવે છે. ક્ષીર નીરની જેમ ક્ષીર અને નીર એવો દાખલો આપ્યો. એમાં બેની જુદાઈ, દૂધ અને પાણી, એકનું નામ દૂધ અને એકનું નામ પાણી. બે પદાર્થ જુદા જુદા છે. એક વાસણમાં બે પદાર્થ મળેલા છે. જેમ આકાશના એક ક્ષેત્ર દૂધ અને પાણી છે, પણ પાણીના ક્ષેત્રમાં દૂધ નથી ને દૂધના ક્ષેત્રમાં પાણી નથી. એના બેના સ્વક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. આકાશના એક ક્ષેત્રમાં બે પદાર્થ રહેલા છે. આકાશનું એ ક્ષેત્ર છે, પણ સ્વક્ષેત્ર બેના જુદા જુદા છે.
જેમ અહીંથી સિદ્ધ ભગવાન જાય ને સિદ્ધાલયમાં, તો અહીંયા અનંત સિદ્ધો છે, બરોબર, પણ એ બધાયના પ્રદેશ જુદા છે. એમ સિદ્ધાલયમાં નિગોદના જીવ હોય છે, તો એ અનંત દુઃખી છે અને આ અનંત સુખી છે. એટલે ક્ષેત્રથી સુખ દુઃખ નું માપ નથી, પોતાની અંતરની સ્થિરતાથી સુખ દુઃખ નું માપ થાય છે, બરોબર. એટલે આ ચાંદીમાં સોનું નથી, બરોબર. કર્મ આત્મામાં કર્મ નથી ને કર્મમાં આત્મા નથી. એટલે આત્મામાં કર્મ નથી, એના માટે શું કીધું? આત્માને કયો શબ્દથી ઓળખાવાય? જ્ઞાયક ભાવ. સકલ નિરાવરણ, એ કોઈ કર્મનું આવરણ નથી, બરોબર. અબદ્ધ સ્પષ્ટ કહે. એટલે અબદ્ધ સ્પષ્ટ એટલે શું? એટલે બંધાયેલો નથી, અબદ્ધ. બંધ, અબંધ. અને મુક્ત, મુક્ત, મોક્ષ સ્વરૂપ મુક્ત. એમને અબદ્ધ સ્પષ્ટ ન કરો. બંધાયેલો નથી, પછી સ્પર્શાયેલો નથી, કર્મથી સ્પર્શાય. હા, અને ભાવ કર્મથી બંધાયેલો નથી, બરોબર. એમ ભાવ બંધ અંદર થાય છે ને, અને કર્મ તો બહાર છે, બીજું દ્રવ્ય, એટલે એનાથી સ્પર્શાય, એટલે અબદ્ધ સ્પષ્ટ કીધું. નિર્વાણ સ્વરૂપ કીધું. નિર્વાણ એટલે શું? નાશ પામવું. કોનો નાશ થાય? 8 નાશ થઈ ગયો, એમ નિર્વાણ. ચાંદીમાં સોનું નથી ને સોનામાં ચાંદી નથી, તો ઘણા ઓલા સોની ચાંદી નાખી દે ને, એટલે એમ કે છાસ્યું સોનું છે. સફેદ વધારે દેખાય ને તો છાસ્યું સોનું કહેવાય એને, એમ પીળાશ ઓછી દેખાય. પણ ચાંદી તો ચાંદી જ છે અને સોનું સોનું છે. બેયને પ્રોસેસ કરીને જુદું પાડી શકાય છે, એટલે એકમેક નથી થયા બે, બરોબર. પાણીમાં દૂધ નથી, દૂધમાં પાણી નથી, આ બધા સંયોગ સંબંધ છે. ક્ષીર નીરની જેમ ક્ષીર નીરનો એવો દાખલો આપો, બેની જુદાઈ, દૂધ અને પાણી. એકનું નામ દૂધ ને એકનું નામ પાણી. અહીંયા શું ઉતારવાનું આપણે? એકનું નામ દ્રવ્ય કર્મ, એકનું નામ ભાવ કર્મ, બરોબર. બે પદાર્થો જુદા છે, એક વાસણમાં બે પદાર્થ મળેલા છે. જેમ આકાશના ક્ષેત્રે દૂધ અને પાણી છે, પાણીના ક્ષેત્રમાં દૂધ નથી ને દૂધના ક્ષેત્રમાં પાણી નથી. એટલે જળ કર્મ છે એ ચેતનમાં પ્રવેશ નથી પામતો, અને ચેતનનું કર્મ છે એ જળમાં પ્રવેશ ન પામે. બે એના ક્ષેત્ર અલગ છે. રાગ ભિન્ન ને દ્રવ્ય કર્મ ભિન્ન ને ભાવ કર્મ ભિન્ન, એમ બેયના સ્વક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. આકાશના એક ક્ષેત્રમાં બે પદાર્થ રહેલા છે, જળ અને ચેતન, બરોબર. આકાશનું એક ક્ષેત્ર અને સ્વક્ષેત્ર બેયના જુદા જુદા છે. એટલે બેયના જુદા જુદા છે એ કેવી રીતે ખબર પડે? આકાશના એક ક્ષેત્ર હોવા છતાં. એટલે એક ક્ષેત્ર અવગા, એટલે એ ભળી નથી જાતા મને. ચેતન જળ ભાવે જળ પરિણામે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને ગ્રહે નહીં, એટલે બેયના ક્ષેત્ર જુદા. વાંચો એમ કર્મ ને આત્મા એક સાથે અનાદિકાળના બળે મળેલા હો તો પણ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં કર્મનો સંબંધ બતાવ્યો. પર્યાયની સાથે કર્મનો સંબંધ થયેલો છે, પણ એ વખતે દ્રવ્યની સાથે કર્મનો સંબંધ થયો નથી. દ્રવ્ય તો મુક્ત છે, પર્યાયમાં બંધ થયો છે. નિમિત્ત નૈમિતિક સંબંધ પરિણામ સાથે હોય, સામાન્ય તત્વ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ ન હોય. ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે 8 પ્રકારના કર્મ છે, એની સાથે એકરૂપ હોવા છતાં અને એક ક્ષેત્ર આવગા સંબંધ હોવા છતાં આવી સ્થિતિ છે. કર્મ સત્તામાં છે, સત્તામાં રહેલા કર્મ આબાધા કાળ પાકતા ઉદયમાં પણ આવે છે, અને ઉદયમાં આવતા જીવના પરિણામ એમાં જોડાય છે. જીવ જોડાતો નથી. કર્મના ઉદયમાં પરિણામ જોડાય છે, પણ જીવ જોડાતો નથી. શું સિદ્ધાંત આવ્યું આમાં? નિમિત્ત નૈમિતિક સંબંધ પરિણામ સાથે, દ્રવ્ય સાથે ન હોય. દ્રવ્ય તો મુક્ત જ છે. હા, એટલે પૂતગલ દ્રવ્ય અને જીવ દ્રવ્ય એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, પણ પૂતગલ દ્રવ્યની પર્યાય અને જીવ દ્રવ્યની પર્યાય એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે કર્મણ વર્ગના છે ને એ અકર્મ રૂપ અવસ્થા કહેવાય, થઈ જાય. જે ઓલા જ્ઞાનાવરણી દર્શનાવરણી છે ને એ પર્યાય છે બધી, બરોબર. એટલે એ જ્ઞાનાવરણી ઉદયમાં આવે તો અહીંયા ભાવ કર્મમાં જ્ઞાનનો આવરણ થાય. ફરીથી સમજો.
સમજાણું નહીં મને. બે દ્રવ્યની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને પૂતગલ દ્રવ્ય, પૂતગલ પરમાણુ છે ને, એની વચ્ચે ન હોય. પણ બે દ્રવ્યની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. એટલે પૂતગલની પર્યાય કઈ છે? કાર્મણ વર્ગણા. બરોબર. તો એ કાર્મણ વર્ગણાની પર્યાય કઈ? 8 પ્રકારના કર્મ બંધાણા. એ કેવી રીતે બંધાણા? કે જીવના ભાવ કર્મને નિમિત્ત પામીને. બરોબર. તો એ જીવનો ભાવ કર્મ છે એ જીવની પર્યાય છે, અને કાર્મણ વર્ગણામાંથી જે પ્રકારના કર્મ બન્યા એ એની પૂતગલની પર્યાય છે. તો બે પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે અહીંયા બેયને કાલ પ્રત્યાસતી કહેવાય, કે અહીંયા જૂના કર્મનો ઉદય આવ્યો ને અહીંયા ઈ જોડાણો તો અહીં ભાવ કર્મ થયું. બરોબર. અને અહીંયા ભાવ કર્મ થયું તો આ નવા કર્મ બંધાણા. હવે એનો અબાધા કાળ પૂરો થયો એટલે પાછા ઉદયમાં આવે, પાછા જોડાય. બેન અબાધા કાળ એટલે શું? એટલે સત્તામાં હોય. અત્યારે તમારે કોઈ બી રાગ દ્વેષ કર્યા તમારા કર્મ બંધાણા તો એ કેટલા કાળ પછી ઉદયમાં આવશે? એ તમારા ભાવની તીવ્રતા કે મનતા ઉપર આધાર રાખે. બરોબર. અને એ પછી ઉદયમાં આવે એટલે પાછા જોડાઈ જાવ. હવે કર્મનો 100% કર્મનો ઉદય આવ્યો અને તમારા કસાયની મનતા હોય તો 50% જોડાણા, તો સામે 50% બંધાણા. નો જોડાણા તો નવા ન બંધાણા. એટલે સંવર થયો. અને જૂના ખરી ગયા. ઉદયમાં આવ્યા હતા એ તો ખરવા માટે જ આવ્યા હતા, તો એ નિર્જરા થઈ. પછી એક કાળ એવો આવે કે બધાય કર્મ નિર્જરી જાય અને એકે નવા આવે નહીં, એટલે મોક્ષ થઈ જાય. બસ આ રીતની છે વસ્તુ. આ બધું પર્યાયનું પરિણામ ભજે છે. દ્રવ્યમાં કઈ નથી આવું. બરોબર. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એમાં જોડાતો નથી. જીવ જોડાતો નથી. કર્મના ઉદયના પરિણામ જોડાય છે અને જીવ જોડાતો નથી. બરોબર. એના માટે 175 કળશમાં કીધું ને, પર સંગ એવું. એટલે પોતે પરનો સંગ કરે છે તો કર્મ બંધાય છે. નવા જૂના કર્મ છે એ કઈ આને ભાવ કર્મ કરાવતા નથી. પોતે આત્માનું લક્ષ કરતો નથી અને દ્રવ્ય કર્મનું લક્ષ કરીને જોડાઈ ગયો એમાં, તો નવા કર્મ બંધાય. એટલે દ્રવ્ય કર્મ એને ભાવ કર્મ નથી કરાવી, અને ભાવ કર્મ છે એને દ્રવ્ય કર્મને નથી કરી. કારણ કે દ્રવ્ય કર્મ તો કાલ આપણે વાંચ્યું ને, કે એ તો પૂતગલ ને બાંધે છે. બરોબર. એક પૂતગલ દ્રવ્ય છે એ જૂના નવાને બાંધે છે. એના 4 ભેદ તો અવિરત પ્રમાદ કસાય યોગ. બરોબર. અને એના પછી 13 ગુણસ્થાન. એટલે દ્રવ્ય કર્મનો કરતા ભગવાન આત્મા નથી. બરોબર. અને ભાવ કર્મનો કરતા નથી. પછી એ અધ્યાત્મ પ્રમાણમાં આવો હોય. આ બે દ્રવ્યનું ભેદમાં રાખ્યું. દ્રવ્ય કર્મનો કરતા નથી એ બે દ્રવ્યનું, નો કર્મનો કરતા નથી એ બે દ્રવ્યનું ભેદમાં. બરોબર. ભાવ કર્મનો કરતા નથી. અધ્યાત્મ પ્રમાણની બહાર પોતાની પર્યાયમાં થાય છે, પણ પોતાની નિર્મળ પર્યાય સહિતના દ્રવ્યમાં એ કરતા નથી. બરોબર. નિશ્ચય રત્નત્રયના પરિણામ પણ વ્યવહાર રત્નત્રયના પરિણામને ન કરે. બરોબર. હવે એ જ્યારે પરિણામ કર્મના ઉદયમાં જોડાય છે, સત્તામાં હતા કર્મ ઉદયમાં આવે છે, સ્વભાવને ભૂલીને અજ્ઞાની પ્રાણી કર્મના ઉદયમાં જોડાય છે. કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ પણ પર્યાયમાં થાય છે, અને શુભાશુભ ભાવના નિમિત્તે નવા કર્મનો બંધ પણ થાય છે. આવો ચક્રાવો હોવા છતાં પણ ભગવાન આત્મા શુભાશુભ રૂપે થતો નથી. એક મિનિટ. ના. કોકાયું. આપણે વાંચ્યું ને? પછી પેરેગ્રાફ પૂરો. હા. ભગવાન
ચક્રાઓ એટલે કસાઈ ચક્ર આમાં હા ચક્રાઓ કીધું છે ને એટલે કસાઈ ચક્ર એટલે કસાઈનો સમૂહ બરોબર કસાઈનો સમૂહ ચક્ર એટલે એમ સિદ્ધ ચક્ર પૂજન કહે છે ને તો સિદ્ધોનો સમૂહનું પૂજન એમ એમાં ચક્રાઓ એટલે ચક્ર એટલે સમૂહ શુભ ને અશુભ એવો ચક્કર ચાલુ જ છે સમૂહનો બરોબર નિરંતર ચાલુ છે અને એના લક્ષ્ય શુભ અશુભ કર્મનો એમને ચક્રાઓ એટલે શુભ અશુભ કર્મનું ચક્ર ને ચક્ર નહીં સમૂહ ચક્ર એટલે સમૂહ આપણે સિદ્ધ ચક્ર પૂજન કહી છે ને તેમાં સિદ્ધોના સમૂહ નું પૂજન એમ એમાં કસાઈ ચક્ર કસાઈનો સમૂહ ફરીને થોડી વાત સૂક્ષ્મ છે સમજવા જેવી છે સંસારની રચના જ્યારે થઈ રહી છે નાયક સ્વભાવની બહારમાં નાયકમાં સંસારની રચના નથી શુદ્ધ આત્મામાં સંસાર નથી શુદ્ધ આત્મા કર્મ બંધમાં નિમિત્ત શુદ્ધ આત્મા કર્મ બંધમાં નિમિત્ત થતો નથી નિમિત્ત કારણ થતું નથી અને નાયક ભાવ અને જ્ઞાયક ભાવ કર્મના ઉદયમાં જોડાતો નથી અને જ્ઞાયક ભાવ શુભાશુભ રૂપે થતો નથી અને જ્ઞાયક ભાવ નવા કર્મના બંધનું નિમિત્ત કારણ પણ થતો નથી આવા ચક્રાવાના કાળમાં પણ જ્ઞાયક એ નિજ પરમાત્મા દ્રવ્ય જે છે આ દ્રષ્ટિમાં લેવા જેવી આ વાત છે કર્મ છે ઉદય છે શુભાશુભ ભાવ છે નવા કર્મ બંધાય છે ભલે હું પણ સર્વ અવસ્થાને વિશે ન્યારો જણાય છે આહા એ રૂપે થતો નથી નિજ ભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં એ ઉપરથી વાત કહી હવે શાસ્ત્રના આધારથી વાત કરે છે આજે કીધું ને સર્વ અવસ્થાને વિશે ન્યારો એ દ્રવ્યનો નિશ્ચય અને સદા જણાય એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કૃપાળુ દેવમાં આવે છે ને સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય એટલે પર્યાયથી રહિત આવ્યો ને એ દ્રષ્ટિનો વિષય અને સદા જણાય એટલે એ જાણનારો જણાય છે એમાં એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એ રૂપે થતો નથી એટલે ન ભવતી એમ શબ્દ છે એટલે એનો અર્થ શું થયો તદ્રૂપો ન ભવતી સંસ્કૃતમાં એનો શબ્દ છે ન ભવતી બરોબર પાછળ જુઓ પેલા પત્તા ઉપર જ છે સંસ્કૃત સર્વ અવસ્થાને વિશે જે કીધું એ દ્રવ્યનો નિશ્ચય કીધું ને સર્વ અવસ્થાને વિશે ન્યારો એટલું દ્રવ્યનો નિશ્ચય પર્યાયથી રહિત છે ને અને સદા જણાય છે એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જાણનારો જણાય છે એનો અર્થ સંસ્કૃતમાં જો ચોથી લીટીમાં ન ભવતી છે પેલા પત્તા ઉપર ન ભવતી એટલે તદ્રૂપો ન ભવતી એનો અર્થ થયો તે રૂપે નથી થતું હલો ક્લાસમાં શું કરું 10 મિનિટ એનો અર્થ છે તદ્રૂપો ન ભવતી તદ્રૂપો એટલે એ રૂપે થતો નથી એટલે દ્રવ્ય છે એ પર્યાય રૂપે નથી થતો કઈ લાઈન ચોથી લાઈન પેલે પત્તા ચોથી લાઈન સંસ્કૃતમાં આપણે page 1 of this book રેફરન્સ પૂછું છું અહીંયા લખ્યું છે ને ભવતી રૂપે થતો નથી એના રેફરન્સ એટલે તદ્રૂપો ન ભવતી એ પૂછું છું કે આ કઈ લાઈન આ છે ને નિયમસરની ગાથા છે 57 નંબર નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને હવે શાસ્ત્રના આધારથી વાત આવે છે ને તો વાંચો પાછી ફરીથી આ વાંચી જાઓ પેલી ગાથા એટલે આપણે મૂળ ગાથા ને મૂળ ગાથા પેલા પેજ ઉપર
પ્લીઝ મને છે. સોરી, ફર્સ્ટ પેજમાં જે સંસ્કૃત લખેલું છે ને એમાં 4th લાઈનમાં લાસ્ટ 2 વર્ડ્સ ન ભવતી શબ્દ છે, અચ્છા, ન ભવતી. ઓકે, એટલે એનો અર્થ તદ્રુપો ન ભવતી એમ. ચાલો વાંચો. હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તર ગાથા સૂત્ર કહે છે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તેજ છે. ગાથા, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તેજ છે, બીજો કોઈ નથી. ટીકા, જે પોતે પોતાથી જ શબ્દ છે ને એ ચમત્કારિક છે. દ્રવ્યના નિશ્ચયમાં જ્ઞાયક કીધો અને પર્યાયના નિશ્ચયમાં જ્ઞાયક કીધો, બરોબર? જેમ 9 નો આંકડો હોય ને એવી રીતે. જે પોતે પોતાથી જ શુદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એવો જે જ્ઞાયક એક ભાવ છે તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાની નિરૂપણાથી અપેક્ષાથી શીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની, કષાય સમૂહના અપાર ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. જ્ઞાયક ભાવ તદ્રુપો ન ભવતી, એટલે જ્ઞાયક ભાવ રૂપ થતો નથી. હા, એટલે આ અહીંયા હવે તેમના સ્વભાવે પરિણમતો નથી, એટલે તદ્રુપો ન ભવતી, શુભાશુભ ભાવો અને તેમના સ્વભાવે પરિણમતો નથી. તદરૂપો ન ભવતી. હા, તદ્રુપો ન ભવતી. 320 ગાથામાં આવ્યું હતું ને, નિષ્ક્રિય અપી કો અર્થ, એના જવાબમાં એ બંધના કારણ અને મોક્ષના કારણ રૂપે પરિણમતો નથી, તદ્રુપો ન ભવ. એ ભાવ જ અહીંયા છે એમ 320 ગાથાનો. જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. બસ એટલું. જો અહીંયાથી આપણે શરૂ કર્યું ને, સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણની અપેક્ષાથી, નિરૂપણા એટલે અપેક્ષા, તીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કસાય ચક્ર, કસાયનો સમૂહ, ઉદયની કસાયના સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે, વિચિત્રતા એટલે અનેક રૂપ, બરોબર, વશે પ્રવર્તતા જે પુણ્ય પાપ ને ઉત્પન્ન કરનાર, પર્યાયમાં છે ને શુભ અશુભ ભાવ કહેવાય અને દ્રવ્ય કર્મમાં પુણ્ય પાપ કહેવાય. એટલે પુણ્ય પાપ ને કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણામતો નથી. એટલે જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી. અહીં જળ ભાવરૂપ થતો નથી એનો અર્થ શું થયો કે દ્રવ્ય કર્મ રૂપ નથી થતો. એટલે અહીંયા દ્રવ્ય કર્મથી ભેદ જ્ઞાન કરી દીધું, બરોબર. દ્રવ્ય કર્મનું તમે લક્ષ છોડો તો અહીંયા ભાવ કર્મની ઉત્પત્તિ જ નહીં થાય, તો જ્ઞાયક ભાવ દેખાશે તમને, બરોબર. તો એમ તમને સમ્યક દર્શન થશે. એટલે તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ, તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. શુદ્ધ તો બધાનો આત્મા છે, બરોબર, પણ શુદ્ધ પણે જે પરિણમે એને શુદ્ધ છે. એટલે શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ છે. એટલે ઓલા વીરજી ત્રિભુવનભાઈ વારિયાએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ નથી, એનો આ જવાબ છે કે તું શુદ્ધ છે પણ શુદ્ધ પરે પરિણામ તો તારા માટે શુદ્ધ છે. એટલે નિયમ સાર બોલો કળશ હતો, કળશ હતો ને કે આત્મા દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાય અશુદ્ધ છે.
તો કે તું જોઈને કેસ તો જોયા વગર, જોઈને કે તો તારી પર્યાય શુદ્ધ જ હોય, એટલે એ મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે, બરોબર. એટલે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, એવી રીતે અહીંયા ઈ વાતનો ભાવ છે. હવે પાછું અહીંયા વાંચો 51 પત્તા ઉપર. થઈ ગયો ટાઈમ? હા, કરી જ્યાં વાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેખો. જય જીનેન્દ્ર. કાલે ક્યારે કરવાની છે? કાલે નોર્મલ ટાઈમે.